અમદાવાદમાં રાત્રે 11 વાગ્યા સુધી અટલ બ્રિજ ચાલુ રહેશે। રિવરફ્રન્ટના ફ્લાવર પાર્કની 11 વાગ્યા સુધી મજા માણી શકાશે। મુલાકાતીઓ રાત્રે 10 વાગ્યા સુધી ટિકિટ લઈ શકશે। ઉનાળાને ધ્યાનમાં રાખી અને એએમસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। 15 જુલાઈ સુધી અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કમાં નિયમ લાગુ રહેશે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક કે જે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે, આ પહેલા 10 વાગ્યા સુધી ચાલુ રહેતા હતા, હવે 10 વાગ્યા સુધી તમે ટિકિટ લઈ શકશો અને 11 વાગ્યા સુધી ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજની મજા માણી શકશો। એક બાજુ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને લોકો ટહેલવા માટે બહાર નીકળતા હોય છે, ત્યારે એએમસીના આ નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યા છે। રિવરફ્રન્ટના ફ્લાવર પાર્કમાં પણ 11 વાગ્યા સુધી મજા માણી શકશો। સંવાદદાતા પાર્થ જોડાયેલા છે। પાર્થ, એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની હવે મજા લોકો રાત્રે 11 વાગ્યા સુધી માણી શકશે। જી સર, ચોક્કસથી એવું વાત કરવામાં આવે કે એએમસી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉનાળાને ધ્યાનમાં લઈને 15 જુલાઈ સુધી અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને રાત્રિના 11 વાગ્યા સુધી આ જે ગાર્ડન કહેવામાં આવે અથવા ગાર્ડન અને જે અટલ બ્રિજ છે તે ચાલુ રાખવામાં આવશે। 10 વાગ્યા સુધી જે મુલાકાતીઓ ટિકિટ લઈ શકશે અને 11 વાગ્યા બાદ મુલાકાતીઓને પરત ત્યાંથી બહાર કાઢવામાં આવશે। આમ ઉનાળાને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો વધુમાં વધુ ક્વોલિટી સમય તેમના પરિવાર સાથે રાત્રિના સમયે બહાર પસાર કરી શકે તેને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। આમ હવે 11 વાગ્યા સુધી રિવરફ્રન્ટના ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજ કાર્યરત રહેશે। જી, આભાર તમામ વિગતો માટે।